નમસ્કાર મિત્રો, એક સાથે 3 સિસ્ટમ સક્રિય, 5 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી। જી હા મિત્રો, અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે। અમદાવાદ રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદને લઈને અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। જ્યાં મિત્રો હવામાન વિભાગે તેની લેટેસ્ટ આગાહી 5 દિવસમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે। જ્યાં મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી રહેશે। આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોની દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। જ્યાં મિત્રો 5 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે। હવામાન વિભાગે તેમની આગાહીમાં જણાવ્યું છે કે આગામી 5 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે પસાર થઈ શકે છે। અપર એર સાયક્યુલેશન મોન્સૂન ટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે ભારે વરસાદની આગાહી છે। જ્યાં મિત્રો હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં મિત્રો આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે। જ્યાં મિત્રો છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો છે। જ્યાં મિત્રો